છો ગુજરાત બુલેટિન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પંચમહાલ જિલ્લામાં પાછલા 3 દિવસમાં થયેલ કમોસમી વરસાદથી જગતનો તાત ભારે ચિંતિત। રાજ્ય સરકાર પાસે પાક નુકસાનને લઈને સહાયની માંગ કરી। પંચમહાલમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં રહેલ ડાંગર સહિતના પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી હતી। જ્યારે શહેરા તાલુકાના ગોકુળપુરા, પોયડા સહિતના આજુબાજુના ગામમાં 2000 હેક્ટર કરતાં વધુ જમીનના ડાંગરની ખેતી ખેડૂતોએ કરી હતી। અહીંના ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાન જવાની શક્યતાને લઈને તેઓ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે અને ચહેરા પર હસી પણ ખેડૂતોની છીનવાઈ ગઈ હતી। ડાંગર પાકને નુકસાન જતા જોઈને અહીંના ખેડૂતો યોગ્ય સહાય વહેલી તકે મળે તેવી માંગ પણ કરી રહ્યા છે। જ્યારે ડાંગર નુકસાનના કારણે ઘાસ પણ ઓછું થઈ શકે તેવી શક્યતાને લઈને પશુપાલકો પણ ચિંતામાં આવી ગયા છે। હાલ તો માથાનો માર ખેડૂતો પાયમાલ જેવી સ્થિતિના ખેડૂતોની જોવા મળી રહી છે। મારું નામ પટેલ સોમાભાઈ દાજીભાઈ પટેલ, ગોકળપુરા, તાલુકો શહેરા। એટલું કહેવા માંગે છે, અત્યારે અમારે 500 હેક્ટર ડાંગરનો પાક બહુ નષ્ટ થઈ ગયો છે અને વધતા અત્યારે ખેતરની અંદર તમે જુઓ તો ઢેસણામાં પાણી છે, બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। વધતા અત્યારે ડાંગરના બિયારણ 3 કિલોના 1500-1200 રૂપિયાનો ભાવનો લાવી નાખે છે। અત્યારે સરકારશ્રીને અમે એટલી જ વિનંતી કરીએ કે હવે અમારે કોઈ સહાય કરે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને, કે અમારે તાત્કાલિક ધોરણે કોઈ સહાય કરે, એ અમારી વિનંતી છે। નામ પટેલ સોમાભાઈ દાજીભાઈ। હું રમેશભાઈ ગોકળપુરાનો ખેડૂત છું। અમારા ગામમાં વરસાદના કારણે એટલું બધું નુકસાન થયેલું છે। અમારું જ ગામ નહીં, અમારા આજુબાજુના કેટલાય ગામોમાં આશરે 50,000 થી 60,000 હેક્ટર ખેતીનું વાવેતર છે। અહીંનો મુખ્ય પાક ડાંગર છે, બીજા થોડા ઘણા પાકો લેવામાં આવે છે, પણ આ વરસાદના કારણે અત્યારે તમે જોઈ શકો છો એટલું બધું પાણી છે, ખેડૂતને એટલી બધી હદે નુકસાન થયેલું છે। નવો પાક કરવાની તો વસ્તુ ઠીક જ છે, પણ આ જે પાક અત્યારે જે લણવાનો છે એમાં એટલો બધો ખર્ચો થવાનો છે ને એમાંથી કંઈ મળવાનું નથી। જમીનો નવી ખેતી કરવા માટે જમીનો સુધારવી પડશે। એના જ જો ખેડૂતો પાસે પૈસા ના હોય તો નવી ખેતી ક્યાંથી ઊભો કરવાનો છે? અમે આ મીડિયા દ્વારા સરકારશ્રી સુધી અમારી વાત પહોંચાડવા માગીએ છીએ અને અમને કંઈ ને કંઈ થોડું ઘણું રાહત પેકેજ મળે તો ખેડૂતો નવી ખેતી ઊભી કરી શકે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। રમેશભાઈ મુરજીભાઈ પટેલ, ગોકળપુરા।